આપણે ક્યાં જવાનું છે કાના? આતાના ઘરે. આતાના ઘરે જવાનું છે અમારે. હવે બાની ઘરેથી હવે આતાની ઘરે જઈ આંટો મારવા. અહીંયા સામે જ રહી છે કા? હા. હાર્દિકના પપ્પાના મામા. આપણે જઈએ હવે કાના. આ બાજુ અહીંયા રસ્તો છે જો. તો આ બાજુથી હાલી જા. હાર્દિકના પપ્પા છે એના મામાના ઘરે જવાનું છે. એ અહીંયા જ રહી છે સામે. અમારા સાસુનું ઘર છે એને સામે ઓલું દેખાય ને ત્યાં જવાનું છે અમારે. કાના અહીંયા 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 અહીંથી હાલ. ત્યાંથી નહીં, ત્યાં ગારો છે. અહીંથી હાલ. હા, આપણે આમ ફરીને જઈએ. સામે દેખાય છે પણ એ વચ્ચે ગારો છે કે ત્યાંથી આપણે કેળેથી હાલીએ. બળદ જો આમ દે. હા, બળદ છે ને. અમે ચાલો સાથે છે. બસ સીધે સીધો હાલે જા. નાની વાસરે અહીંયા કેમ હા, એ બાંધેલી છે અહીંયા. બીજે છે કે? હા, બીજે છે કે નહીં? હાર્દિકના મામા પપ્પાના મામાના ઘરે જઈએ છીએ અમે. આમ તો સામે જ દેખાય છે પણ અહીં વચ્ચે રોપ સોંપેલો છે કે એટલે પછી ત્યાંથી તો કંઈ જવાય નહીં, ખૂટી જાય એટલો ગારો છે. કાલ વરસાદ પાછો સાંજે હતો બહુ એટલે અહીંથી કેળેથી જઈ. દેખાય ને અહીંયા આવી ગયા છે ને. આપણે આમ ફરીને જવાનું છે કાના. આ બળદ મારશે હો. હે નો મારે, હળુક દઈને પાસેથી હાલી જવાનું. હાર્દિક વાર બહુ બીવે છે. એમ નહીં મારે કાના. ઈ ભાઈ કીધેલું છે મારે એમ ઈ વાછડી મારે, ઈ બળદ નહીં. બળદ તો સારું કહેવાય. નાની ને ખેમ ને લે. હા વાહ વાહ. તો આ તો અહીંયા બળદ બાંધી દીધા છે. હાર્દિક મમ્મી તું પેલા આય. હા હા, હું હાલું. તું આય. હાર્દિક ભાઈ અમારે બીવે છે બહુ. હાર્દિક તો ઓલા ભણવા વૈયા જાય હેંડો. હવે મળીએ તમને અહીંયા જઈને. જો અહીંયા બળદને એવું બાંધેલું છે રસ્તામાં. અમે જો વાસળીઓ છે અહીંથી તમને આગળ બતાવી. આગળ કાના જો વાસળીઓ આપણે ઓલા વખતે આવ્યા હતી તું રમાડતો હતો ને, એ જ વાસળીઓ છે. આ ઓલી નથી પાછળ છે. હા યા છે. ઓલા જો મામા ભણવા, કાકા બે ત્રણે ભણવા ભાગ્યા છે. જો હામું જો હાર્દિક આવ્યો એમ કે જો ઓળખી ગઈ હો તને. ઓલા વખતે તું રમાડતો હતો ને પાણી. ઓળખી ગઈ. હા, પાણી પાતો હતો ને. ઓલા પડે બળદ કોનું છે? તો બે ભાઈ મારા મામા છે, મામાજી મૂકવા જાય છે ભણવા. હાર્દિક તારે જવું છે ભણવા? ટ્યુશનમાં જાય છે જો, મેકવા જાય છે. સારું તો અમે ઘરે જઈએ હવે. હાર્દિક આય જો, આય જોવે છે હો. હાર્દિક આવે છે એમ. ઓલા બે કાકા ભણવા આવી ગયા. અમે મોડા આવ્યા એવું છું ને કા? કયું ના હાર્દિકભાઈ હાથ કરતા હતા સામેથી કે અહીંયા આવો. કાલે ઓલા બગડાણાથી ઓલો ટ્રેક્ટર ને ટેમ્પો ને એવું લાવ્યો કે તે કે રમવા હાલો એમ હાથ કરતો હતો. હરીકવાની હિંગો છે જો ઉપર. આપણે ઓલા કાકા પાસે તો જઈએ એન્ડો. આગળ હાલતો ખરો, એ જોવે છે. નયન કાકા ને મળવા આવ્યા હતા અમે. નયન કાકા તો વૈયા ગયા, એને મોડું થતું હતું ટ્યુશન માં વૈયા ગયા. ગારો છે અહીંથી હાલી જા. અહીંથી આ બાજુથી હાલી જા. જો આ કઈક દેખાડે છે. જાતો આપણે શું ઉતારે છે જોઈએ આપણે. જો આ બાજુ રીંગણી છે. દૂધ જો દેખાડે છે.
હા એ ઉતારે છે હા જો કેવડા મોટા મોટા દીખ્યા છે તોડે છે અમાર હાટો તોડો કે બહુ નહીં એટલા બધા નથી લઈ જવા આ બાજુ જો ઝીણા ઝીણા કેટલા દેખાય મસ્તીના જો અહીંયા કેટલું સરસ મજાનું છે નાનું એવું હાર્દિક પકડી લે હાર્દિક ઓલા કાકા અરે મુલાકાત તો કરી તારા વિડીયો રોજ જોવે છે તારા સબસ્ક્રાઈબર છે તારા કાકા છે હો આમ હાથ તો મેળે હા અમે નયન કાકા ને મળવા આવ્યા હતા પણ નયન કાકા વહી ગયા થોડુંક મોડું પડ્યું હાર્દિક કાંઈ નહીં ભાઈ પાછા આવશું હે ભણવા વહી ગયા ને કેમ તાર નતું જવાનું છે એવું છે વાસળીઓ અમે જોતા આવ્યા જો આમ રસ્તામાં બાંધેલી છે એ હાર્દિક ની હામું હામું જોઈ રહી હો ઓલા વખતે પાતો થો નીરતો થો ને બધું કરતો હતો કે હરેકવાની સિંગો છે ઉપર જો આ બાજુ એને રહેવાનું છે ઘર છે હાલો તમને બતાવી આગળ ઘર આ છે અમારા મામાજીની વાડી હાર્દિકના પપ્પાના મામાનું ઘર અહીંયા રહે છે આ બધી વાડી છે ભાગવાડી છે હાર્દિક કેવું લાગ્યું તને વાડીમાં અહીંયા ભાગ રાખે છે રે ડાલ ગામ છે પણ અહીંયા ભાગ રાખે છે હાર્દિક મારા સાસુમાની અહીંયા ભાગ રાખે અહીંયા મારા મામાજીની પાસે બધા ભાગ રાખે છે હજી અમારે ફૂઈના ઘરે માસીના ઘરે જવાનું છે માસીજીના હાર્દિકના પપ્પાના માસી છે ને એના ઘરે પણ જવાનું છે એનો વિડીયો અમે બનાવશું એ જોજો હાર્દિક બેહો તો ખરા ભાઈ બેહો તો ખરા